ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ સુરતના કાપડ ઉદ્યોગ માટે ભયના સમાચાર લાવ્યો છે। શું વિશ્વમાં યુદ્ધ લાંબુ ચાલ્યું તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે? વેપારી અને ઉદ્યોગપતિઓ ચિંતિત છે, ખાસ કરીને આરબ બજારમાં નિકાસને ધ્યાનમાં રાખીને। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સુરતના કાપડ ઉદ્યોગ માટે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલો તણાવ ભારે ચિંતાનો વિષય બની ગયો છે। સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું છે કે દુબઈ મારફતે સુરતના કાપડ 45થી વધુ દેશોમાં નિકાસ થાય છે અને ખાસ કરીને આરબ બજારમાં હાલની અસ્થિરતા સીધી અસર કરી શકે છે। ઉદ્યોગપતિઓ અને નિકાસકારો ભયભીત છે કે જો આ તણાવ યુદ્ધમાં ફેરવાય અને લાંબા સમય સુધી ચાલે તો નિકાસમાં વિલંબ, ભાવ વૃદ્ધિ અને વેપારમાં ખોટા પરફોર્મન્સનો સામનો કરવો પડી શકે છે। સુરતના નિકાસકારો આ સ્થિતિને નજીકથી નજરે રાખી રહ્યા છે અને વિકલ્પ તરીકે નવી માર્કેટિંગ યુક્તિઓ અને સપ્લાય ચેઇન સ્ટ્રેટેજી વિકસાવી રહ્યા છે। ચેમ્બર તરફથી પણ ઉદ્યોગને સહાય અને માર્ગદર્શન માટે તત્પરતા બતાવવામાં આવી છે। ઉદ્યોગમાં સાવચેતીના પગલાં વધારવામાં આવ્યા છે અને વેપારીઓ હાલમાં હવામાન અને બજારની પરિસ્થિતિ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે। અર્થતંત્ર અને સ્થાનિક રોજગાર પર પડતી અસરના કારણે આ પરિસ્થિતિ ઉદ્યોગ માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે। યુદ્ધની પરિસ્થિતિ લઈને ટેક્સટાઇલ ઉદ્યોગને અત્યારે અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે। કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર અરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ, તો એની સીધી અસર સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને થવાની છે। કારણ કે એમાં આપણે મેનમેડ ફાઈબર છે, બુરખાનું કાપડથી માંડીને સલવાર કમીઝ પણ આપણે અહીંયાથી મોકલી રહ્યા છીએ। તો હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને અરબ અમીરાત પણ છે, અને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય, અન્યથા એટલી બધી ચિંતાનો વિષય નથી। આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્કાર।